ઓફ કેમ્બેનો 66 વર્ષનો ખૂબ ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે। વર્ષોથી સૌ અત્રિક મિત્રોનું એક જ ફેમિલીની જેમ સાથે રહેવું, ક્લબ મીટિંગ તથા ફેલોશિપનો આનંદ લેવો, ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટોમાં સાથે જવું અને જ્ઞાન સાથે ગમત કરવી તથા શક્ય એટલી કોમ્યુનિટી સર્વિસ કરીને સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી રોટરી ક્લબની પરંપરા રહી છે। રોટરી ક્લબ ઓફ કેમ્બે એટલા વર્ષમાં શિક્ષણ, મેડિકલ તથા પર્યાવરણ જેવા વિવિધ ક્ષેત્રે અનેક સર્વિસ પ્રોજેક્ટ કરીને અને તથા ગ્લોબલ ગ્રાન્ટના કાયમી પ્રોજેક્ટ દ્વારા ખંભાત શહેરના તાલુકાના અને અનેક ગામડાઓમાં જરૂરિયાતમંદના લોકો સુધી મદદ પહોંચાડી છે। રોટરી ક્લબ ઓફ કેમ્બેમાં નવા પ્રમુખનું પદગ્રહણ। રોટરી ક્લબ ઓફ કેમ્બે ક્લબ નંબર 15160 જિલ્લા 3060 પ્રમુખના પદગ્રહણ સમારોહ યોજાયો હતો। નવા પ્રમુખ તરીકે રોટરિયન વિશાલભાઈ આર પટેલે પદગ્રહણ કર્યું। વાપીથી પધારેલા ઇન્ટરનેશનલ ઓફિસર શ્રી રુચિરભાઈ જાનીએ નવી ટીમને શપથ લેવડાયા। વડોદરાથી આવેલા આસિસ્ટન્ટ ગવર્નર શ્રી બકુલભાઈ પ્રજાપતિ પણ ખાસ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં ખંભાતની વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ, શહેરના અગ્રણીઓ તથા જીઆઈડીસી સોખડા ઉદ્યોગ સાહસિકોએ હાજરી આપી હતી। વિશાલભાઈને સફળ વેપારી, સેવાભાવી અને મિલનસર યુવા તરીકે ઓળખાય છે અને આશા છે કે તેઓ રોટરી ક્લબને નવી ઊંચાઈ પર લઈ જશે। આજના આ રોટરી ક્લબના 67મા ઇન્સ્ટિટ્યુશન પ્રોગ્રામમાં પધારેલા ઇન્સ્ટિટ્યુશન ઓફિસર શ્રી, નિવૃત્ત તથા પ્રમુખ શ્રી, નવનિયુક્ત પ્રમુખ શ્રી, ક્લબના સદસ્યો, માનવંતા બહેનો અને ઉપસ્થિત મિત્રો, સૌપ્રથમ તો મને આજે અહીં આજના રોટરી ક્લબમાં ખંભાતના ઇન્સ્ટિટ્યુશન પ્રોગ્રામમાં આમંત્રિત કરવા બદલ રોટરી ક્લબનો અંતઃકરણ રાખવા માંગુ છું। આજે જે પદગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો છે એ માત્ર એક પદવીનું સ્થાન નહીં, પરંતુ સેવા, જવાબદારી અને સમર્પણના નવા અધ્યાયની શરૂઆત છે। આ પ્રસંગે મને આ તો 5 મિનિટ બોલવાની મંજૂરી આપેલી છે, પણ એ તું બોલવાની બી મારી ક્ષમતા આમ તો ખરેખર નથી, એટલે જ મેં ના કહ્યું હતું મને આ પદમાં